જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, 90% અંગ્રેજી આના ઉપર જ છે. ચેલેન્જ 12 કાર્ડ આજીવન નહીં ભૂલાય. 20 મિનિટમાં અંગ્રેજી બોલતા કરી દઈશ. ચેલેન્જ. ચાલો, 12 કાર્ડ હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના યાદ રાખવાની જોરદારની ટ્રીક. અને એક જ વાક્ય ઉપરથી 36 વાક્ય. 12 કાર્ડના 12 હકાર, 12 નકાર, 12 પ્રશ્નાર્થ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતાં કંઈ હેલું છે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, થઈ જાવ તૈયાર. મુખ્ય 3 કાર્ડ છે. વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ, ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ અને ભવિષ્ય એટલે કે ફ્યુચર. એના પેટા પ્રકાર અલગ અલગ છે. 3 સાદા કાર્ડ છે, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાર્ડ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. પછી ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. પણ એ પહેલા મારા વહાલા મિત્રો આ ખાસ યાદ રાખજો. V1, V2, V3, V4, V5. V એટલે કે વર્બ, ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ, મૂળ ક્રિયાપદ. V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES વાળું રૂપ. જસ્ટ એક્ઝામ્પલ: રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ, ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ, પ્લેઝ. અને ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ યાદ રાખજો. ટુ બી વર્તમાન કાળ એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ. 12 કાર્ડ હકાર અને નકાર. હકાર આવડે એટલે નકાર આવડી જાય. કોઈ પણ પ્રકારના સાદા કાળમાં, સાદો વર્તમાન કાળ હોય તોય ભલે, સાદો ભૂતકાળ હોય તોય ભલે, સાદો ભવિષ્યકાળ હોય તોય ભલે, ING નો આવે, V3 નો આવે. સાદો વર્તમાન કાળ માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ એટલે કે V1 અથવા SES એટલે કે V5. I, V, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે, he, she, it એકવચનમાં S અથવા ES લાગે. સાદો ભૂતકાળ સૌથી વધારે અંગ્રેજી ગ્રામરમાં અને બોલવામાં ઉપયોગી સાદો ભૂતકાળ. કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2. અંગ્રેજી લખવા, બોલવા, શીખવાની, વાંચવાની શરૂઆત કરાય. સાદો ભવિષ્યકાળ એકદમ ડાયમ ડાયો, એકદમ સેલો ટેન્સ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. બધા જ કરતા સાથે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારની પછી વાત કરીએ આપણે. ચાલો, કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં, ચાલુ વર્તમાન કાળ હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, ચાલુ ભવિષ્યકાળ હોય તોય ભલે, કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ક્રિયાપદને ING લાગે છે એટલે કે V4 આવે છે ક્રિયાપદને ING. ચાલુ કાળમાં ટુ બીનું રૂપ આવે, ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર એટલે કે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING, ચાલુ ભૂતકાળ વોઝ પ્લસ ING, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ING. કોઈ પણ પ્રકારના પૂર્ણકાળ હોય, વર્તમાન કાળ હોય તોય ભલે, ભૂતકાળ હોય તોય ભલે, ભવિષ્યકાળ હોય તોય ભલે, પૂર્ણ કાળમાં શું આવે છે? V3 આવે છે. યાદ રાખજો મારા વહાલા મિત્રો, ચાલુ કાળમાં ING, પૂર્ણ કાળમાં V3. અને પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ. એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને ING, પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને V3. કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણ કાળમાં બીન પ્લસ ING આવે છે અને ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ ING, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન ING, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન ING. 12 કાળ. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. આ બે કાર્ડને તમે ભૂલી જાઓ, આને તમે ભૂલી જાઓ. ચાલો, અહીંથી ચાલુ કરીએ. સહાયકારક ક્રિયાપદ નકાર વાક્યમાં સાદો ભવિષ્યથી હો, વિલ પછી નોટ, બાકી બધું એમને એમ. આમાં એમિઝાર પછી નોટ, વોઝવર પછી નોટ. ચાલુ ભવિષ્યમાં વિલ બી પછી નોટ નહીં, વિલ પછી નોટ અને પછી બી. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પછી નોટ, પૂર્ણ ભૂતકાળ હેડ પછી નોટ, પૂર્ણ ભવિષ્ય વિલ પછી નોટ અને પછી હેવ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પછી નોટ, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ પછી નોટ, ચાલુ પૂર્ણ ભવિષ્યમાં વિલ પછી નોટ પછી હેવ. બાકી બધું એમને એમ.
આ બંનેમાં ખાસ યાદ રાખજો, સાદો વર્તમાન કાળ ડુ ડઝ આવે છે, સાદા ભૂતકાળમાં ડીડ, પછી હંમેશા નોટ, અને ડુ ડઝ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. અહીંયા ભૂતકાળનું રૂપ અથવા અહીંયા એસ લાગશે નહીં. એ એસ કેમાં આવે? હકારમાં આવે. નકારમાં સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ નોટ મૂળ ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ. તે ચા પીવે છે, હી ડ્રિંક્સ ટી. તે ચા પીતો નથી, હી ડઝ નોટ ડ્રિંક ટી. તેણે ચા પીધી, હી ડ્રેન્ક ટી. તેણે ચા ન પીધી, હી ડીડ નોટ ડ્રિંક ટી. 12 કાર્ડ. હવે પછી તમે જોજો, હજી 36 વાક્ય બાકી છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી, પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ V3, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવેસ બીન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બીન આઈએનજી. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો. ચાલો તમે જો 12 કાઢો. હવે એક જ વાક્ય ઉપરથી 12 કાર્ડના ટોટલ 36 વાક્ય. એ પહેલા સાદો વર્તમાન કાળ આવતું હોય, મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. રોજિંદા જીવનની નિયમિત ક્રિયા તમે કરતા હોય, અત્યારે હાલમાં ક્રિયા ન હોય, રોજિંદા જીવનમાં અવારનવાર વારંવાર કોઈક વાર ક્રિયા કરતા હોય, એ સાદો વર્તમાન કાળ. વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ, સાદો ભૂતકાળ, અને આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, સાદો ભવિષ્ય કાળ. ચાલો, તે લખે છે, છોકરા માટે છે હી. લખો એટલે રાઈટ, યાદ કરો. હિસીટમાં નિયમ લાગે છે, ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે. હકાર વાક્ય તે લખે છે, નકાર વાક્ય તે લખતો નથી, તો હી. નકારમાં યાદ કરો, ડુ ડઝ નોટ મૂળ ક્રિયાપદ, હીમાં આવે ડઝ, હી ડઝ નોટ રાઈટ. શું તે લખે છે? પ્રશ્ન જો, નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે, અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય, ડઝ આવી જાય આગળ, આ અહીંયા આવી જાય, આ અહીંયા આવી જાય. ડઝ હી રાઈટ? શું તે લખે છે? સાદો ભૂતકાળ, તેણે લખ્યું, હી. માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, રાઈટનું ભૂતકાળનું રૂપ રોટ. તેણે ન લખ્યું, સાદો ભૂતકાળ. નકાર યાદ કરો, ડુ ડઝ વર્તમાન કાળમાં, ડીડ ભૂતકાળમાં, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે, ડીડ આવે ભૂતભાગે, હી ડીડ નોટ રાઈટ. શું તેણે લખ્યું? ડીડ આવી જાય આગળ, ડીડ હી રાઈટ? તે લખશે, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હી વિલ રાઈટ. તે લખશે નહીં, નકાર વાક્યમાં વિલ પછી નોટ, હી વિલ નોટ રાઈટ. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ. હું મદદ કરીશ, આઈ વિલ હેલ્પ. હું રમીશ, આઈ વિલ પ્લે. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ચા પીશ, આઈ વિલ ડ્રિંક ટી. શું તે લખશે? વિલ આવી જાય આગળ, વિલ હી રાઈટ? વિલ હી રાઈટ? તમે જુઓ તો ખરા, ટોટલ 36 વાક્ય આપણે બનાવવાના છે મારા વાલા. ચાલો, ચાલુ કાળ. ચાલુ કાળની આપણે વહાલા મિત્રો વાત કરીએ તો, ચાલુ વર્તમાન કાળ કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં, એક તો પેલે ક્રિયાપદને આઈએનજી આવે છે, અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી, ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી. ચાલુ નામમાં જ વ્યાખ્યા છે, ચાલુ વર્તમાન કાળ. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ માય વિડીયો. હું તમને ભણાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ યુ.
વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ અને આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ. તે લખી રહ્યો છે છોકરા માટે હી એમાં આવે ઇઝ લખવું એટલે રાઈટ. ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય આઈએનજી લાગે. તે લખી રહ્યો છે હી ઇઝ રાઇટિંગ. તે લખી રહ્યો નથી હી ઇઝ નોટ રાઇટિંગ. સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મોસ્ટ પછી હંમેશા નોટ આવે. હંમેશા નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય. ઇઝ હી રાઇટિંગ? શું તે લખી રહ્યો છે? તે લખી રહ્યો હતો ભૂતકાળમાં શું આવી જાય ઇઝ હોય અહીંયા વોઝ. હી વોઝ રાઇટિંગ. તે લખી રહ્યો ન હતો હી વોઝ નોટ રાઇટિંગ. શું તે લખી રહ્યો હતો વોઝ આવી જાય આગળ. વોઝ હી રાઇટિંગ? ધ્યેય હોય તો આર આવે. હી સીટમાં ઇઝ આવે. આઈમાં એમ આવે. હું અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો હતો આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો હોઈશ આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ. તે લખી રહ્યો હશે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે વિલ બી આઈએનજી. હી વિલ બી રાઇટિંગ. તે લખી રહ્યો હશે નહીં અથવા તે લખી રહ્યો નહીં હોય હી વિલ નોટ બી રાઇટિંગ. શું તે લખી રહ્યો હશે વિલ હી રાઇટ જો વિલ આગળ પછી હી પછી નોટ નહીં આવે પછી બી વિલ હી બી રાઇટિંગ. યાદ રાખજો મારા વાલા મિત્રો સાદો ભવિષ્ય અને ચાલુ ભવિષ્ય બંનેમાં ડિફરન્સ છે. સાદા ભવિષ્યમાં કોઈ સજીવ મીન્સ કે કોઈ મનુષ્ય ભવિષ્યમાં કોઈ ક્રિયા કરશે અને ચાલુ ભવિષ્ય એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ રહી હશે કોઈ ક્રિયા ચાલુ હશે. સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ ભવિષ્યમાં વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી. પાર્થ આવશે પાર્થ વિલ કમ. પાર્થ આવી રહ્યો હશે પાર્થ વિલ બી કમિંગ. મારો ભાઈ ગાડી ચલાવશે માય બ્રધર વિલ ડ્રાઈવ અ કાર. મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો હશે માય બ્રધર વિલ બી ડ્રાઇવિંગ અ કાર. તમે જુઓ તો ખરા પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય એ પહેલા ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને આઈએનજી આવે. પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને V3 આવે છે. પૂર્ણ કાળ છે એટલે બધામાં V3 અને પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ. ભૂતકાળનું રૂપ હેડ. ભવિષ્યનું રૂપ વિલ હેવ. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. નજીકના સમયમાં અત્યારે જ હમણાં કોઈક ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ તેની અસર ચાલુ છે. મારો ભાઈ મુંબઈ ગયો છે મુંબઈ ગયો છે પાછો આવ્યો નથી પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળનું ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ. તમે મારા ઘરે આવ્યા એ પહેલાં મેં ખાઈ લીધું હતું પૂર્ણ ભૂતકાળ. અને ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્યકાળ. હું વાંચીશ આઈ વિલ રીડ. હું વાંચી રહ્યો હોઈશ આઈ વિલ બી રીડિંગ. મેં વાંચી લીધું હશે આઈ વિલ હેવ રેડ V3. તેણે લખી લીધું છે છોકરા માટે હી એક વચનમાં હેઝ. લખવું એટલે રાઇટ એનું V3 રાઇટ રોટ અને રિટર્ન. તેને લખી લીધું છે હી હેઝ રિટર્ન. તેને લખી લીધું નથી નકાર વાક્યમાં હેઝ પછી નોટ હી હેઝ નોટ રિટર્ન. શું તેને લખી લીધું છે હેઝ આવી જાય આગળ હેઝ હી રિટર્ન. પૂર્ણ ભૂતકાળ ભૂતકાળનું ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ કોઈ ક્રિયા થઈ એ પહેલા તેણે લખી લીધું હતું હેડ પ્લસ V3 હી હેડ રિટર્ન. તેને લખી લીધું ન હતું હી હેડ નોટ રિટર્ન. શું તેને લખી લીધું હતું હેડ આવી જાય આગળ હેડ હી રિટર્ન. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. હું તમને એક વાક્ય આપીશ તમે 36 વાક્ય નીચે કોમેન્ટમાં કરી રાખજો. આખો વિડીયો જોજો પ્લીઝ. પૂર્ણ ભવિષ્યકાળ ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે વિલ હેવ પ્લસ V3. તેણે લખી લીધું હશે હી વિલ હેવ રિટર્ન. તેને લખી લીધું હશે નહીં અથવા તેને લખી લીધું નહીં હોય હી વિલ નોટ હેવ રિટર્ન. શું તેને લખી લીધું હશે વિલ હી હેવ રિટર્ન. ચાલો
પૂર્ણ કાર્ડનો ખેલ ખતમ. તમે જોવો તો ખરા 9 ટેન્સ પૂરા થઈ ગયા મારા વાલા. 9 ટેન્સ પૂરા થઈ ગયા છે મિત્રો. ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપ અને આઈએનજી, પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ અને V3. ચાલુ પૂર્ણ કાર્ડમાં કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણ કાર્ડમાં એક તો પેલે શું આવે છે બીન પ્લસ આઈએનજી. બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાર્ડમાં બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ આવે છે તો ટુ હેવનું વર્તમાન કાર્ડનું રૂપ હેવ હેઝ. ભૂતકાળનું રૂપ હેડ. નીચે ભવિષ્ય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન આઈએનજી. આમાં સિન્સ અને ફોરનો ઉપયોગ થાય છે. સિન્સ કોઈ પણ ચોક્કસ વારનું નામ, ચોક્કસ મહિનાનું નામ, ચોક્કસ સમય, ચોક્કસ વર્ષ માટે આવે છે. ફોર છે તે સમયગાળા માટે આવે છે. જો સમય ન હોય ને તો આ ચાલુ વર્તમાન કાળ છે અને આ ચાલુ ભૂતકાળ છે. જોઈ લ્યો તે લખી રહ્યો છે હી ઇઝ રાઇટિંગ. તે લખી રહ્યો હતો હી વોઝ રાઇટિંગ. પણ ચાલુ વર્તમાન કાળમાં તમે સમય ઉમેરી દો ચાલુ પૂર્ણ વર્તમાન. ચાલુ ભૂતકાળમાં તમે સમય ઉમેરી દો ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભવિષ્યમાં સમય ઉમેરી દો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ બંનેમાં ડિફરન્સ છે હો. હું રાહ જોઉં, હું 1 કલાકથી રાહ જોઉં. એ ખાતો હતો, એ 10 મિનિટથી ખાતો હતો. સમય આવે એટલે ચાલુ પૂર્ણ કાળ આવે. ચાલો તે 1 કલાકથી લખી રહ્યો છે તે એટલે હી એમાં આવે હેઝ બીન પ્લસ આઈએનજી. હી હેઝ બીન રાઇટિંગ. 1 કલાકથી સમયગાળો છે આમ હોત ને 1 વાગ્યાથી તો સિન્સ, પણ 1 કલાક સમયગાળો ફોર એન અવર. તે 1 કલાકથી લખી રહ્યો નથી તો હેઝ પછી નોટ મૂકી દો. હી હેઝ નોટ બીન રાઇટિંગ ફોર એન અવર. શું તે 1 કલાકથી લખી રહ્યો છે? હેઝ આવી જાય આગળ. હેઝ હી બીન રાઇટિંગ ફોર એન અવર. ચાલો તે 1 કલાકથી લખી રહ્યો હતો. ભૂતકાળમાં શું આવે? હેવ હેઝ હોય અહીંયા હેડ હેડ. ચાલો તે 1 કલાકથી લખી રહ્યો હતો. હી હેડ બીન રાઇટિંગ ફોર એન અવર. તે 1 કલાકથી લખી રહ્યો ન હતો. હી હેડ નોટ બીન રાઇટિંગ ફોર એન અવર. શું તે 1 કલાકથી લખી રહ્યો હતો? હેડ આવી જાય આગળ. હેડ હી બીન રાઇટિંગ ફોર એન અવર. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી. વિલ હેવ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી. તે 1 કલાકથી લખી રહ્યો હશે. વિલ હેવ બીન આઈએનજી. હી વિલ હેવ બીન રાઇટિંગ 1 કલાકથી ફોર એન અવર. તે 1 કલાકથી લખી રહ્યો હશે નહીં અથવા તે 1 કલાકથી લખી રહ્યો નહીં હોય. વિલ પછી નોટ મૂકી દો. હી વિલ નોટ હેવ બીન રાઇટિંગ ફોર એન અવર. શું તે 1 કલાકથી લખી રહ્યો હશે? વિલ આવી જાય આગળ. વિલ હી હેવ બીન રાઇટિંગ ફોર એન અવર. 12 કાર્ડના 36 વાક્ય ખેલ ખતમ. હકાર આવડે, નકાર, પ્રશ્નાર્થ આવડી જાય. નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ. આગળ આવી જાય. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો તમને એક વાક્ય આપું છું. તમે 36 વાક્ય નીચે કોમેન્ટ કરી નાખજો. હકાર, નકાર, પ્રશ્નાર્થ. તેઓ ક્રિકેટ રમે છે. તેઓ ક્રિકેટ રમે છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. 12 કાર્ડનો ખેલ ખતમ. વિડીયો સારો લાગ્યો હોય તો 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો
અને તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમ યાદ રખાય, આજીવન ભૂલાય નહીં. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી. ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી. ચાલુ ભવિષ્ય કાળ, વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ, હેવ એસ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય, વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, હેવ એસ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ, હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ, વિલ હેવ બીન આઈએનજી. જસ્ટ એક્ઝામ્પલ વાત કરીએ તો હું ચાલો ચા પીઉં છું. આઈ બધા વાક્ય મિક્સમાં છે. હું ચા પીઉં છું. આઈ ડ્રિંક ટી. મેં ચા પીધી. આઈ ડ્રિંક ટી. હું ચા પીશ. આઈ વિલ ડ્રિંક ટી. હું ચા પી રહ્યો છું. આઈ એમ ડ્રિંકિંગ ટી. હું ચા પી રહ્યો હતો. આઈ વોઝ ડ્રિંકિંગ ટી. હું ચા પી રહ્યો હોઈશ. આઈ વિલ બી ડ્રિંકિંગ ટી. મેં ચા પી લીધી છે. આઈ હેવ ડ્રંક ટી. મેં ચા પી લીધી હતી. આઈ હેડ ડ્રંક ટી. મેં ચા પી લીધી હશે. આઈ વિલ હેવ ડ્રંક ટી. હું 2 મિનિટથી ચા પી રહ્યો છું. આઈ હેવ બીન ડ્રિંકિંગ ટી ફોર 2 મિનિટ્સ. હું 2 મિનિટથી ચા પી રહ્યો હતો. આઈ હેડ બીન ડ્રિંકિંગ ટી ફોર 2 મિનિટ્સ. હું 2 મિનિટથી ચા પી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન ડ્રિંકિંગ ટી ફોર 2 મિનિટ્સ. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. બારે બાર કાર્ડ આજીવન ભૂલાશે નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. પ્લીઝ આઈ નીડ યોર હેલ્પ. આઈ વોન્ટ યોર હેલ્પ. તમે જુઓ તો ખરા, ઇન્સ્ટાગ્રામ પેજમાં બહુ ઓછા સમયમાં 1 લાખ ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે તમારા સાથ સહકારથી. ફેસબુકમાં 94,000 ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે અને 1000 વોકેબ્યુલરી સિરીઝ શરૂ થઈ ગઈ છે. પ્લીઝ તો નીચે કોમેન્ટ કરી નાખો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખો. નીચે તમે કહી દો કે તમને વિડીયો કેવો લાગ્યો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.